રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. ગર્ભ પરીક્ષણ થતું હોવાની આશંકાએ કરવામાં આવ્યું હતું ચેકિંગ. ત્યારે જિલ્લા આરોગ્ય અને કોર્પોરેશન આરોગ્ય વિભાગનું સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 13 ટીમે વિવિધ હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું અને હાલમાં જે ચેકિંગ થઈ રહ્યું છે, ગર્ભ પરીક્ષણ થતું હોવાની માહિતી મળી હતી અને તેના લીધે આ ચેકિંગ થઈ રહ્યું હતું. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભાવેશ પાસેથી. ભાવેશ, જે આ ચેકિંગ કરવામાં આવ્યું છે, ગર્ભ પરીક્ષણ થતું હોય તેવી માહિતી મળી હતી, શું વધુ માહિતી મળી રહી છે? મિથુન, જે પ્રમાણે આજે રાજકોટ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા અને રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય શાખા એટલે કે બંને ટીમો દ્વારા સંયુક્ત રીતે શહેરની અલગ અલગ હોસ્પિટલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગર્ભ પરીક્ષણની શંકાએ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જે કહી શકાય છે કે 65 જેટલી શહેરની હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું, જ્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 13 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જે આ ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થાય છે કે નહીં તેને લઈને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત સુધી આ ચેકિંગ ચાલશે અને હજુ સુધી કોઈ પણ મોટી જે કહી શકાય છે આ પ્રકારનું ગર્ભ પરીક્ષણ થતું હોય તે સામે આવ્યું નથી, પરંતુ રાતે મોડી રાત સુધી આ ચેકિંગ થવાનું છે. તો આ સમગ્ર મામલે જો કોઈ પણ હોસ્પિટલમાં આ પ્રકારની ગર્ભ પરીક્ષણની ગેરરીતિ થતી હોય તો તે તમામ બાબતો છે તે મોડી રાત્રે કદાચ સામે આવી શકે છે. જી, આભાર ભાવેશ માહિતી આપવા બદલ.